અમારા દાદાને મોટા બનાવી જશે બધા. અમારે જો મહેમાન આવી જશે અમારી ઘરે. હાલો યુટ્યુબ ફેમિલી, અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. જય માતાજી બધાને. આપણે છે ને 4 વાગે વહેલા જાગી જશે ને અમારા ઘરે છે ને આજ વહેલા મહેમાન આવી ગયા છે. અચાનક જ આવી જશે એટલે બધા જો જાગીને બહાર રહી જશે ને આપણે અંદર આવ્યા છે ને ચા પાણી બધાને પાઈ દીધા છે અને કોણ આવ્યું છે ને તમે બ્લોકમાં બિના રહેજો એટલે હું બતાવી તમને. અને હવે આપણે જઈ બહાર અને આપણે હજી નાવાનું બાકી છે એટલે નાહી નાખી અને પછી નાસ્તો બનાવીએ પછી તમને બધાને બતાવી હું તમને. જો બધા બહાર વીએ જશે અમારે રુદ્રન કાનોન જાગીને જે લેશન લઈ લીધું આવડે એને મોટર દોરે છે. વહેલા લેશન રુદાએ જ ચાલુ કરી દીધું. હે રુદા, તાર કેટલુંક લેશન છે? આખી સોપડી એને પૂરી કરવાની છે ને આજ ભણવાઈ જવાનું છે કા? હવે છે ને આપણે નાહી તો નવરા થઈ જશે. જો મંદિરે આરતી થાય છે, તમને અવાજ આવતો હોય તો ઠીક છે. 5:30ની આરતી થાય અમારે મંદિરે. અને રુદ્રન કાનોન જો કે ભૂખ લાગી છે એટલે હવે આપણે ભાખરી બનાવી નાખી. અને અમારા ભાઈ કહે છે ભૂખ લાગી છે કાકી, એટલે આપણે ભાખરી બનાવી નાખી અને સુઈ જશે. અમારા કાનન પપ્પાને બધા સુઈ જશે. જુઓ ઘરમાં બધા સુઈ જશે. અને હવે અમે છે ને બધા એટલા 3-4 જણા જાય જશે ને આપણે કરી નાખીએ હવે ભાખરી. હવે છે ને અંજવાળું થઈ ગયું છે. નાસ્તો બધા ઘણા ખરા કરી લીધો છે ને હજી જાગવાના બાકી છે. અને રુદ્રના કાનન છે ને તૈયાર કરવાના બાકી છે બે ભાઈઓને. જો આ શું લેવા માર્કલ પેન મંગાવી હતી તો બે ભાઈઓ હાટું માર્કલ પેન આવી ગઈ છે. જો લખ્યું નામ છે બગાડે. હાલો બે ભાઈને તૈયાર કરી દો. અને મારા ભાઈ નાસ્તો કરીને સૂતા છે અને હજી મારી જેઠાઈ સૂતા છે અને જેઠાણી બધા નાહી છે, તૈયાર થાય છે બધું. હજી કાનાના પપ્પાને જવાનું બાકી છે. અમારે નાસ્તો હજી બાકી છે. બધા હારે આપણે નાસ્તો કરશું કા. અને રુદ્રન કાનાને ભણવા જવાનું છે, તૈયાર કરી દો ને એટલે ભણવા વૈયા જાય. માર્કલ પેન ને ભાગ ને બધું પછી બતાવીએ. હજી નાન ખટાશનો ડબ્બો છે. રુદ્રભાઈ અમારે એક ખાઈ જશે છે ને તૈયાર થઈ જશે. જય માતાજી. બે ભાઈ તો ભણવા હાલતા જ જશે. અને હવે છે ને જય માતાજી. હવે અમે નાસ્તો કરી લઈએ. હાલો હવે છે ને આપણે નાસ્તો કરવા જઈ જશે. હાલો નાસ્તો કરવા બધા. આમ જો આ અમારો ભત્રીજો હું કેવું મારે વિડીયમ લેતી હતી ને ધાગો વહી ગયો કે મારે નથી આવું વિડીયમાં. તો આગળ બધા રુદ્રન કાનો બે ભાઈ રિસીટ પડીને તો ઘરે આવ્યા હતા. શું લેવા આવ્યા હતા તમે? ભાગ લેવા કે પૈસા લેવા આવ્યા હતા. અને છે ને અત્યારે મારા જેઠને જેઠાણી જશે. મારા જેઠાણી છે ને એના પપ્પાના ગામમાં અને ત્યાં છે ને ખરખરાનું થોડું કામ હતું એટલે એ આવ્યા છે બધા. અને અમારે મારો ભત્રીજો છે ને નાય છે અને આપણે કામ કરીએ છીએ. અને હવે છે ને અમે રુદ્રકાનું ભણવા મળી જશે ને આપણે કામ કરવા મળીએ થોડું ઘણું. શું લીધું? જો બે ભાઈઓ શું લીધું? 2 બિસ્કિટ લઈ લીધા. સરસ મજાના બિસ્કિટ બે ભાઈ લઈ લીધા. કેટલા વાગે રિસીટ પડવાનું? રજા 12:30. હાલ અમારે બે ભાઈને 12:30 રજા પડશે. અને આગળ બ્લોકમાં બનાવી રહેજો, બતાવશું. અને જો ચૂલા છે ને આપણે નવા નાખી દીધા છે, તૈયાર થઈ ગયું છે. હવે આજથી આપણે આજ સ્ટાર્ટ કરવાનું છે રસોઈ બનાવવાનું.
થોડા થોડા લીલા છે પણ હવે તૈયાર થઈ ગયું છે બધું. ને આમાં થોડીક આપણે છે ને આવી રીતે લાદી મેં બેહાડી દીધી છે એટલે વાંધો ન આવે. હવે કાનાભાઈ જો બેસી ગયા છે. નાનું એવું રસોડું તૈયાર કરી નાખ્યું છે આપણે અને અહીં પાણીયારું છે. સારું જો બ્લોકમાં બના રહેજો અને આપણે છે ને કામ કરવા મળીએ. હું માર્કલ પેન પછી મેકી દેવું. અમારું ભાઈને છે ને ચિત્ર દોરવા હાટું સુરતથી ઠેરથી માર્કલ પેનું મંગાવી. કા બે ભાઈ એ મંગાવી. તું ચિત્ર દોરી ભાઈ? તને ક્યાં આવડે ચિત્ર દોરતા? જ મંગાવી લીટા કરી 8 બિસ્કીટ આવે. તારે તો છે ને ભજન ગાવાના 9 બિસ્કીટ આવે. તારે કલાકાર બનવાનું છે ગાતા. હું તને આવડે કોઈ ભજન? ભજન આવડે કોઈ? નહીં યાદ ન થતું? તમારા નિશાળ ભજન ન ગૌરાવે? નહીં ઈ જશે હનુમાનપરા જશે. હનુમાનપરા જશે. હનુમાનપરા કાલ વૈયા જા. કાલ બપોરે 5 વાગે ટાઈમ. તો પમદી જાય તો પમદી. આપણે રોકવાના છે હજી. રોકાય તો રોકવાના. રુદ્ર કહે છે રોકવા છે પણ એ બે ભાઈ બપોર પછી પણ કરે આવશે તો આવી જાય. આપણે છે ને હાલો હવે છે ને નવા ચૂલામાં આપણે મુહૂર્ત કરી નાખીએ અને થોડુંક ઘી નાખી અને એવું કાંક હવન જેવું થઈ જાય ને એટલે આપણે ઘી લઈ આવશી. આ ઘી થોડુંક ઘી એમાં નાખી અને ચૂલામાં અને ચૂલો પેટાવીએ આપણે. જો આમાં ઘી હવે નાખી દઈએ આપણે. બધા કે આમાં ઘી પેલા નાખીને નવો ચૂલો ચાલુ કરીને એટલે હવન જેવું થઈ જાય કે નહીં. જગી તો જાય નહીં જગી જાય. હાલો આપણે જાય મુહૂર્ત કરી નાખ્યું છે હવે. અને હવે આ ચૂલે જ આપણે રાંધવાનું છે. અત્યાર સુધી છે ને મળાગે રાંધ્યું છું. પવન એટલો લાગતો ને મળાગે ફાવતું તો નહીં પણ છે ને રાંધવું પડે એમ હતું. અહીં ચૂલો તૈયાર નતો છો ને એટલે મારો હાથ આવી જાય. આમ કેમેરામાં નહીં પકડવાનો. હાથ મને ફાવતું નહીં. આમ પકડવાનું. આમ આવડે જા. આગલા કેમેરા તમે વિડિયો ઉતારો. વાહલા મમ્મી ફ્રી માં ગમણી જો. કેમ ફ્રી માં એટલે? યા યા તો દે આ પીડો તો મેં લીધો દે લઈ જો. વાહ એ રુદ્રને છે ને મોટો જબરનો લગો મળી ગયો રમવા હાટું. એ તો કેટલો વાર ખાઈ જશે અને પાંચ બે થઈ ગયા. એક હતો ને બીજું મળી ગયું એને. અને હું છે ને તો રોટલા બનાવવા મળી છું અને આ શાક બની ગયું છે. એક લીધો એને ને એક મળી ગયો. હાલો સરસ. હાલો રમવા મળો. અને હજી થઈ જશે રોંટા. અને આપણે છે ને ચા બનાવી નાખ્યો છે ને જો ચા પીવે છે બધા. અને આપણે છે ને નાસ્તો કરવાનો છે એટલે આપણે નાસ્તો કરી નાખીએ હવે. નહીં મારે શા નથી થયો. મારે નાસ્તો કરવો શા નથી. ગ્લાસ કાઢવી પડે. હાલો ફેમિલી હવે છે ને આપણે શરબત બનાવવાનું છે. અત્યારે બધાને શરબત પીવું છે. તડકું અને ગરમી બહુ જ છે ને એટલે આપણે હવે છે ને શરબત બનાવી નાખીએ. છે ને મોરસ છે ને ગાળી નાખી છે અને આમાં છે ને તકમરિયા પલાળેલા છે. હવે આપણે છે ને શરબત બનાવી નાખીએ. આમાં ઠંડુ પાણી છે
અને આમાં છે બરફ. હાલો શરબત તૈયાર થઈ જાય ને પછી હું તમને બતાવું છે ને. શરબત બનીને તૈયાર થઈ જાય ને બધા પી લીધું, પણ વિડીયો ઉતારવાનો નહીં. શરબત પી ગયા બધા, અને હું એક જ બાકી છું. અને રુદ્રન કાનાના જે રમવા ગયા છે ને, એટલે એના હાટું શરબત બનાવી મેકી દીધું છે. જો અમારે રુદ્રન કાના હાટું કળશામાં ભરીને મેકી દીધું છે. આપણે ફ્રીજમાં મેકી દેવાનું છે ને અમારું. અને આ જો બધાના ગ્લાસ આવી જશે, બધાએ પી લીધું શરબત. અને હવે આપણે પી લઈ, અને તમે બધા હાલો શરબત પીવા. હાલો ફેમિલી, આપણે છે ને હવે દાળ ભાત બનાવવાના છે ને, એટલે આપણે લીમડો લઈ લીધો છે. અને ઘણો એટલે લીમડો નાખીએ એટલે મસ્ત દાળ ભાત થઈ જાય. અને જો સીટી થાય છે ને ત્યાં દાળ ભાત ખડે છે. અને જો બધું લીલું સમસમ છે ને, કેદોનું જોયું નથી ને. આ પાછી વાલોળ બધી કોળાણી છે, પણ થાહે તો રાખશું ને. જો પીળી થવા મળી છે, એટલે હવે આપણે બધું કાઢી નાખવાનું છે. આ બધું કાંઈ રાખવાનું નથી આમાંથી. રીંગણી કોક છે, એમાં રીંગણા આવે છે, એટલે આપણે રાખશું. મરસી ને એવું બધું. અને મારા જેઠ ને એ બધા છે ને બાસકા તૈયાર કરે છે. કાલે નીકળી જવાના છે ને સુરત, એટલે આજ બાસકા બધા ઘઉં અહીંથી લઈ જવાના છે ને, એટલે તૈયાર કરે છે. અને હું રસોઈ બનાવું છું. હાલો હું બતાવું તમને. અને અમારે તો ફળીમાં બેઠા છે. અહીંયા આપણે રસોઈ બનાવીશું. ભાત ચડે છે અને અહીંયા દાળ બફાય છે. હાલો બ્લોકમાં આપણે આગળ બતાવીએ એવા શું કરીએ. હાલો આપણે છે ને હવે રસોઈ બની ગઈ છે ને, હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે બધાને છે ને વાળું કરવા બેહાડી દઈ, અને હું વાળું કરી લઉં, પછી તમને મળું આગળ. જો રોટલા બની ગયા છે, ભાત બની ગયા છે, આમાં શાક બની ગયું છે, આમાં દાળ બની ગઈ છે, અને આમાં રોટલી છે. અત્યારે છે ને આપણે કાંઈ ઠંડુ બંડુ લાવ્યા નથી, એટલે કાલ બપોરે બધું ખવડાવવાનું છે. એટલે અત્યારે આપણે એટલું જ બનાવ્યું છે. અને હવે છે ને આમાં વાળું કરી લઈ.